હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી ચેનલ એસપી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 9 પ્રકાશ, તેનું પરાવર્તન અને વક્રીભવનનો અભ્યાસ કરતા હતા. બરાબર. હવે આપણે આ ચેપ્ટરને ધીરે ધીરે આગળ વધારીએ અને હવે લેન્સ તરફ આપણે આગળ જઈએ. બરાબર. હવે આપણે લેન્સ વડે મળતા પ્રતિબિંબોનો અભ્યાસ કરવાનો છે. બરાબર. એ પહેલા આપણે એ જોવાનું છે કે ભાઈ લેન્સમાં કઈ જગ્યાએથી કયું કિરણ નીકળે અને કેમાંથી પસાર થાય છે. બરાબર. એટલે કે આપણે એવા મુખ્ય 3 કિરણોનો ઉપયોગ કરીને કઈ રીતે પ્રતિબિંબ મળે છે, બરાબર, એને આકૃતિ સમજવાની છે. બરાબર. આકૃતિ દોરીને આપણે એને સમજાવવાનો છે. બરાબર. તો ચાલો આપણા પ્રશ્નની શરૂઆત કરીએ. બરાબર. જો એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ કોઈ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા 3 કિરણનો ઉપયોગ કરીને આકૃતિ કરવામાં આવે છે, આકૃતિ દોરી સમજાવો. બરાબર. એવા કયા 3 કિરણોનો ઉપયોગ કરીને આપણે લેન્સ વડે પ્રતિબિંબ રચી શકાય છે. બરાબર. એ કિરણોનો આપણે આકૃતિ દોરીને સમજાવવાનું છે. બરાબર. એમાં છે પહેલું કિરણ. બરાબર. એમાં કયું કિરણ? તો પહેલું કિરણની વાત કરીએ તો પહેલું કિરણ તમારે પસાર કરવાનું છે મુખ્ય અક્ષને સમાંતર. આપણે જેવી રીતે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં પહેલું જે કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરતા હતા ત્યારે ક્યાંથી પસાર થતું હતું? તો કે ત્યારે તે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું. બરાબર. તો અહીંયા પણ એવી જ રીતે કે જ્યારે લેન્સમાં તમે મુખ્ય અક્ષને જ્યારે સમાંતર પ્રકાશના કિરણો આપાત કરશો, બરાબર, આ આપણું છે ભાઈ મુખ્ય અક્ષ. આ મુખ્ય અક્ષને જ્યારે સમાંતર તમે પ્રકાશના કિરણ આપાત કરશો, બરાબર, ત્યારે મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થશે. બરાબર. અહીંયા તમને બરાબર એક લેન્સ આપેલું છે અને આ લેન્સ કયો લેન્સ છે? તો કે બહિર્ગોળ લેન્સ છે. બરાબર. કયો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો જો આપાત કરવામાં આવે તો મુખ્ય કેન્દ્ર F2 માંથી, એટલે કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. બરાબર. એક વસ્તુ યાદ રાખજો અહીંયા કે જ્યારે બહિર્ગોળ લેન્સની વાત કરવામાં આવે ત્યારે ભાઈ પાછળની તરફ મુખ્ય કેન્દ્ર F માં ભેગા થાય છે. બરાબર. અને આની વાત કરી છે અંતર્ગોળ લેન્સની. બરાબર ને? જો અહીં અંતર્ગોળ લેન્સ તમને દોરીને બતાવેલો છે. આ અંતર્ગોળ લેન્સમાં જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કોઈ એક કિરણ આપાત કરવામાં આવે છે, એટલે કે આ આપાત કરવામાં આવે છે, આપાત કિરણ છે. બરાબર. હવે એ શું કરશે? અંતર્ગોળ લેન્સ તો એ જ કરવાનું છે ભાઈ, કિરણોને વધારે ને વધારે દૂર તરફ ફેલાવી દેશે. બરાબર. તો આ કિરણ જો અહીંયા ગયું તો અહીંયા જશે તો ઉપરની તરફ થઈ જશે, એટલે કે એ કિરણનું અપસરણ પામશે. અપસરણ પામવું એટલે શું? તો કે છૂટું પડવું, દૂર જવું. બરાબર. અહીંયા અભિસરણ થાય છે. બહિર્ગોળ લેન્સમાં શું થાય છે? તો કે અભિસરણ થાય છે. અંતર્ગોળ લેન્સમાં શું થાય છે? અપસરણ થાય છે. હવે આ કિરણ કોઈ દિવસ ક્યાંય ભેગું થશે નહીં. તો તમારે શું કરવું પડશે? તો કે તમારે એને ભાઈ પાછળની તરફ લંબાવવું પડશે. તમારે એને પાછળની તરફ દોરવા જવું પડશે. તમારે એને આભાસ કરવો પડશે. શું કરવું પડશે? આભાસ કરવો પડશે. પાછળની તરફ લંબાવેલું છે એવું. બરાબર. તો અહીંયા જો તમને આ પરાવર્તિત કિરણને પાછળની તરફ લંબાવો તો અહીંયા ભેગું થાય છે મુખ્ય કેન્દ્ર F માં. ક્યાં આવે છે? મુખ્ય કેન્દ્ર F માં. અને તે લેન્સની આગળની તરફ પ્રતિબિંબ રચાય છે. એવો આપણને શું થાય છે? આભાસ થાય છે. તો એક વસ્તુ સમજી લ્યો કે અંતર્ગોળ લેન્સમાં હંમેશા પ્રતિબિંબ કેવું મળશે આપણને? આભાસી પ્રતિબિંબ જ મળશે. જ્યારે બહિર્ગોળ લેન્સમાં તમને કેવું પ્રતિબિંબ મળશે? તો કે વાસ્તવિક મળશે ને એક જગ્યાએ એવી આવશે કે જ્યાં આભાસી પ્રતિબિંબ મળશે. બરાબર. તો ચાલો પેલું કિરણ આપણે ખબર પડી ગઈ શું છે? તો કે ભાઈ તમે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર જો આપાત કિરણ જાતું હોય તો તે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. બરાબર. પરાવર્તિત કિરણ ક્યાં પસાર થતું હોય? મુખ્ય કેન્દ્ર F માંથી. જો અહીંયા વસ્તુ વચ્ચે બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે. મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે. કેની વાત કરી? બહિર્ગોળ લેન્સની. બરાબર. હવે જો અંતર્ગોળ લેન્સની વસ્તુ પરથી આવતું મુખ્ય અક્ષને સમાંતર. બરાબર ને? આ મુખ્ય અક્ષને સમાંતર
પ્રકાશનું કિરણ અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F1 માંથી અપસરણ પામતું હોય એટલે કે વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે બરાબર F1 માંથી અપસરણ પામતું હોય એટલે કે વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે બરાબર કેવો થાય છે અહીંયા પાછળની તરફ ભેગું થતું હોય એવો આપણે આભાસ કરવાનો બરાબર ચાલો પહેલો કિરણ વિશે ખબર પડી ગઈ રેડી કમ્પ્લીટ બધાને પહેલું કિરણ બરાબર ને તો જોઈએ હવે આપણું બીજું કિરણ ચાલો આપણું બીજું કિરણ છે ભાઈ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ બરાબર કેમાંથી પસાર કરવાનું છે મુખ્ય કેન્દ્ર F માંથી અરીસામાં પણ એ જ વાત હતી પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કર્યું હતું બીજું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કર્યું છે હવે યાદ રાખજો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરશો તો તેનું પરાવર્તિત કિરણ બરાબર પરાવર્તિત કિરણ ક્યાં જશે તો કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર જશે બરાબર ક્યાં જશે મુખ્ય અક્ષને સમાંતર જો આ એક પ્રકાશનું કિરણ કે જે મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થયું મુખ્ય કેન્દ્ર F માંથી શું થયું આપાત થયું તો હવે શું થશે તો કે ભાઈ એનું અહીં આવી રીતે જો નીકળશે ક્યાં નીકળશે એટલે કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર બરાબર ને જો મુખ્ય અક્ષને સમાંતર એ નીકળ્યું બરાબર મુખ્ય અક્ષને સમાંતર એ નીકળ્યું રેડી જો અહીંયા છે પેલું બરાબર વક્રીભવન પામી બહિર્મુખ લેન્સમાં મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ બહિર્મુખ લેન્સ વડે વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં નિર્ગમન પામે છે બરાબર અહીંથી આનું શું થયું વક્રીભવન છે એટલે કે વાંકું વળીને આ જે કિરણ નીકળ્યું એ નિર્ગમન કિરણ છે બરાબર કયું કિરણ છે નિર્ગમન કિરણ આ નિર્ગમન કિરણ કેને સમાંતર છે આ મુખ્ય અક્ષને સમાંતર કેમ મુખ્ય અક્ષને સમાંતર છે ક્લિયર એટલું મુખ્ય અક્ષને સમાંતર એનું નિર્ગમન કિરણ છે ક્યારે જ્યારે મુખ્ય કેન્દ્ર F માંથી જો પસાર કરો તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરો તો તે વક્રીભવન પામીને એનું નિર્ગમન કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે બરાબર આ વાત થઈ ગઈ બહિર્ગોળ લેન્સની અહીંયા વાત કરવાની છે આપણે અંતર્ગોળ લેન્સની ચાલો ક્યાં તો કે ભાઈ મુખ્ય કેન્દ્ર F માં તમારે જવા દેવાનું છે ભાઈ કોઈ પ્રકાશનું કિરણ આવી રીતે આમ આપાત થાય છે બરાબર આપાત થાય છે હવે તમારે શું કરવાનું તો કે આભાસ કરવાનો છે કારણ તો કે ભાઈ અહીંયા અંતર્ગોળ લેન્સ છે બરાબર અહીંયા તો તમારે એવો આભાસ કરવાનો કે આ મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય એવું છે બરાબર તમારે એવો શું કરવાનો આભાસ કરવાનો પણ જ્યારે F2 માંથી પસાર થાય એવું હોય તો ત્યારે એનું કિરણ વક્રીભવન પામીને ક્યાં નીકળશે મુખ્ય અક્ષને સમાંતર જો આ મુખ્ય અક્ષને સમાંતર નીકળી છે બરાબર ક્યાં નીકળી છે મુખ્ય અક્ષને સમાંતર બરાબર એનું નિર્ગમન કિરણ નીકળી જશે મુખ્ય અક્ષને સમાંતર જો બીજું અંતર્લેન્સના મુખ્ય કેન્દ્ર F2 ની દિશામાં આવતું કિરણ એટલે કે આપાત કિરણ વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં નિર્ગમન પામે છે મુખ્ય અક્ષને સમાંતર બે સીધે સીધું આવી રીતે આગળ નિર્ગમન પામે છે એટલે આ આપણું હતું બીજું કિરણ પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવાનું હતું એ મુખ્ય કેન્દ્ર F માંથી નીકળતું હતું બીજું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી આપાત કરવાનું છે અને એ મુખ્ય અક્ષને સમાંતર કિરણ નીકળી જાય છે બરાબર આ બે કિરણ ક્લિયર થઈ ગયા હવે વાત કરવાની છે ત્રીજું કિરણ 3 ની પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું કે કિરણ આપણે આમ જ વાંચવાનું શું પ્રકાશીય કેન્દ્ર O અથવા તો ઓપ્ટિકલ સેન્ટર O ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થતું કિરણ ક્યાં જશે કે ક્યાંય નહીં જાય તમને પહેલા પણ વાત કરી જ્યારે ઓપ્ટિકલ સેન્ટર O માંથી કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય છે તો એને એ જ દિશામાં વક્રીભવન પામ્યા વગર સીધે હું બરાબર એ જ દિશામાં આગળ વધશે જો એક લેન્સ આપ્યો છે બહિર્ગોળ લેન્સ બરાબર આ બહિર્ગોળ લેન્સ ને તમને એક કિરણાકૃતિ આપી છે આ આપાત કિરણ અને અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O એટલે કે પ્રકાશીય કેન્દ્ર O બરાબર એમાંથી કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થયું તો તે સીધું નીકળી જાય છે બરાબર ને તો તે ક્યાં નીકળી જાય છે સીધે સીધું નીકળી જાય છે એવી જ રીતે અહીં તમને અંતર્ગોળ લેન્સની વાત કરી છે
આ અંતર્ગોળ લેન્સ નો એનો પ્રકાશીય કેન્દ્ર O માંથી પ્રકાશનું કિરણ જો આપાત થતું હોય તો એનું નિર્ગમન કિરણ પણ સીધે સીધું એ જ દિશામાં આગળ વધે છે બરાબર જો આપણું કઈ રીતે બહિર્ગોળ અથવા તો અંતર્ગોળ લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા સિવાય એટલે કે ક્યાંય માગવું વળતું નથી ક્યાંય આડાઅવળું જાતું નથી સીધે સીધું અહીંયાથી નીકળી જાય છે સિવાય કે લેન્સમાંથી નિર્ગમન પામે સિવાય લેન્સમાંથી નિર્ગમન પામે છે એટલે કે લેન્સમાંથી સીધે સીધું આગળ નીકળી જાય છે ક્લિયર અહીંયા હતા આપણા આવડા ત્રણ કિરણ ક્યાં કિરણ હતા ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ કારણ કે આ ત્રણ કિરણોનો ઉપયોગ કરીને જ હવે આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કરવાનો છે એમાં આપણું હતું પહેલું કિરણ કયું મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ તો એ ક્યાંથી નીકળશે મુખ્ય કેન્દ્ર F માંથી નીકળશે બીજું કિરણ હતું મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરવાનું અને એ ક્યાં નીકળશે તો કે મુખ્ય અક્ષને સમાંતર નીકળશે બરાબર ત્રીજું આપણું કિરણ આવ્યું કયું કિરણ છે ભાઈ તો કે ભાઈ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પ્રકાશનું કિરણ આપાત કરવાનું બરાબર એટલે કે પ્રકાશીય કેન્દ્ર O માંથી તમે કોઈ એક પ્રકાશનું કિરણ જો આપાત કરો છો તો તે વિચલન પામ્યા વગર સીધે સીધું એ જ દિશામાં આગળ વધે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ત્રણ કિરણનો ઉપયોગ કરીને બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો અને અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કરવાના છે એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ બરાબર તમને એ અહીંયા આવડી જશે બરાબર બીજા આપણે ક્યાંય ગોખવા કાંઈ જવાની જરૂર પડશે નહીં અહીંયા આપણે આવડી જવાના છે બરાબર હવે જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં